વલસાડમાં બ્રિજની ધીમી કામગીરી મુદ્દે આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિએ બ્રિજની નજર ઉતારી પ્રતિકાત્મક વિરોધ કર્યો। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે બ્રિજ 4 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો। તેના સ્થાને બનનારા નવા બ્રિજનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ 4 વર્ષ થતાં આ કામગીરી બાકી છે અને એકવાર રજૂઆત કરવા છતાં બ્રિજની કામગીરીમાં ઝડપ નથી કરવામાં આવી રહી। ત્યારે આજે તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। અમને એવું લાગ્યું કે આ બ્રિજને નજર લાગી ગઈ છે, તો એના માટે અમે આજે પ્રાર્થના કરીને નજર ઉતારવાનું અને પનોતી ભગાવવાનું પ્રાર્થના કરવામાં આવી। તેથી હવે આવનારા દિવસોમાં જે કાચબાની ગતિમાં કામ ચાલતું હતું એ ઝડપથી ચાલે। આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી બની રહ્યું છે। વાપી ગામ આખું હેરાન છે। આ સાઈડથી તે સાઈડ જવાવાળા હેરાન થાય છે। એક જ એન્ટ્રી છે ગામથી પેલી બાજુ જવા માટે, અને બાળકોને હેરાન થાય છે। એમરજન્સી કંઈ સર્વિસ હોય, કોઈ માંદું પડ્યું હોય તો આ પારથી તે પાર જવામાં તકલીફ છે।